બોલો રામદેવજી મહારાજની જય। સર્વ મંગલ માંગલે સર્વર્થ સાધિકે શરણ્યે ત્રંબકે ગૌરી નારાયણી નમસ્તુતે ગૌરી નારાયણી નમસ્તુતે। કુળદેવતાની ઉપાસનાનો પ્રારંભ વેદો પુરાણ પૂર્વના કાળમાં થયો। વધારે આપણે મહિમા સમજીએ તો આપણા દેહમાં 7 ચક્ર આવેલા છે। તેમાં પહેલું ચક્ર એટલે મૂલાધાર ચક્ર કે જેમાં માતા ચામુંડાનો વાસ હોય છે। મૂલાધારમાં સુષુપ્ત કુંડલીની શક્તિ છે જે જાગૃત થતાં સર્વ કાર્ય સિદ્ધ થાય છે। મનુષ્ય માનવ મટીને દેવતુલ્ય બને છે। શરીરની તમામ શક્તિનો જે આધાર છે એટલે જ તેને મૂલાધાર ચક્ર કહેવાય છે। શરીરની ઉર્જાનું સ્થાન છે। મૂલાધાર શુદ્ધ થતાં ઉત્સાહ ઉમંગ રહે છે। શરીર રોગમુક્ત થાય છે। આ ચક્રની સાથે કુળદેવી ઉપાસનાનો મહિમા રહેલો છે। આપણે ત્યાં લગ્ન વિવાહની પરંપરામાં ગોતીડાનો મહિમા છે જે પ્રજાપતિ એટલે કે કુંભારને ત્યાં લેવા જવાનો હોય છે। માટીનું એક વાસણ હોય છે કે જેમાં જળ ભરવામાં આવતું હોય છે। પછી તે જળ લગ્ન જેની સાથે કરવામાં આવેલ હોય તે કન્યાને પાવામાં આવે છે। પછી તે આપણા ગોત્રમાં સામેલ થાય છે। ગોતીડાનો આવો મહિમા છે। પ્રજાપતિ એટલે બ્રહ્મા જે બ્રહ્મા આ સૃષ્ટિના રચનાકર્તા ગણાય છે જેનાથી મનુષ્ય દેવ ઋષિમુનિની ઉત્પત્તિ થઈ છે। કોઈ પણ કાર્ય કરતી વખતે આપણને બ્રાહ્મણ ગોત્ર બોલવાનું કહે છે। જે ગોત્ર કોઈ ઋષિમુનિનું હોય છે કશ્યપ અંગિરા ભારદ્વાજ વશિષ્ઠ વગેરે ઋષિ ગોત્ર હોય છે। જે ઋષિ ગોત્રમાં ઈષ્ટદેવ કે દેવી હોય તે આપણા ઈષ્ટદેવ કે ઈષ્ટદેવી કુળદેવી થતી હોય છે। આમ આ પરંપરા પ્રાચીન સમયથી ચાલી આવતી છે। જેને કુળદેવ કે ઈષ્ટદેવની ખબર ન હોય તેમણે ગોત્ર પ્રમાણે જાણી ઉપાસના કરવી જોઈએ। આજના સમયમાં મનુષ્ય રોગ કંકાસ કોર્ટ કચેરી કુટુંબમાં અણબનાવ ભયંકર રોગ જે દવાથી દૂર થતો નથી ધંધામાં ગેરલાભ અકસ્માત વગેરે પીડાઓથી નરથી પીડાય છે। આને માટે જવાબદાર કારણ આ કુળદેવી દોષ કે કુળદોષ છે એવું જ્ઞાની અને શાસ્ત્રોનું માનવું છે। કુળદેવીની ઉપાસના કરવાથી ઉપર કહેલ પીડામાંથી મનુષ્ય મુક્ત થાય છે। આધ્યાત્મિક અને વ્યવહારિક પ્રગતિ થાય છે। ઉદાહરણ આપું તો શિવાજી મહારાજના ગુરુ સમર્થ રામદાસ હતા। તેમણે કુળદેવી ભવાની માની ઉપાસના કરી હતી। ગુરુ દ્વારા આમ કહેવામાં આવ્યું હતું। સંત તુકારામે પાંડુરંગ એટલે કે વિઠ્ઠલની ભક્તિ કરીને સંદેહ મુક્તિ મેળવી। જે વિઠ્ઠલ ભગવાન તેમના કુળદેવ જ હતા। ઉપાસના માટે કે જેને કુળદેવીની ખબર ન હોય તેમને ઓમ એમ રીમ કલીમ કુલદેવીએ નમઃ આ મંત્રનો જાપ કરવો। સામાન્ય પૂજા કરી રવિવારે મંગળવારે કે આઠમ ચૌદસની શરૂઆત કરવી। ઘીનો દીવો સળગાવી જાપ કરવો। 3 મહિનામાં કે 1 માસમાં સ્વપ્ન દ્વારા કે જ્ઞાન દ્વારા કુળદેવી જાગૃત થાય છે। કુળદોષ દૂર થાય છે। જેને ખબર હોય તેમણે શ્રી કુલદેવીએ નમઃ
આ મંત્રનો જાપ કરવો. માં તે માં છે, બીજા ભગડાના વા છે, આવી કહેવત છે. સોરું કસોરું થાય પણ માવતર કમાવતર ન થાય. બસ માને જરૂર છે ફક્ત શ્રદ્ધા, વિશ્વાસ અને સત્ય ભાવની. મારો અનુભવ છે કે મિત્રો, ભક્તો કે સત્ય ભાવથી માના મંદિરમાં કે મઢમાં બેસી 5 મિનિટ સ્મરણ કરવું અને ભાવ વિભોર બની ગદગદ થઈ મા સામે આંસુ પાડવામાં આવે ને તો તમામ મુસીબતનો અંત આવે છે, તમામ પીડા દૂર થાય છે. માને કાંઈ મોંઘા પૂજાપાઠની જરૂર નથી. તમે જાતે જ અનુભવ કરી લો. આવું જ્ઞાન તમને કોઈ બતાવશે નહીં. કળયુગ છે. સર્વને માતાજી સુખ સંપત્તિ આનંદ આપે. જય સીતારામ. જય રામદેવજી મહારાજ.